शीत चामुंडा मात की जय। જય માતાજી દર્શક મિત્રો, કેમ છો બધા મજામાં? ફરીથી અમારા એમજે બ્લોગમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ગયા વર્ષે 2024માં જ્યારે પહેલું નોરતું બેસ્યું હતું માનું પડવેથી ત્યારથી દર્શક મિત્રો પાછું આજથી પહેલા માતાજીના નોરતાની ફરીથી શરૂઆત કરવા જઈ રહ્યો છું. અને અત્યારમાં હું છું માં ચામુંડાના સાનિધ્યમાં ચોટીલા ધામ. તો દર્શક મિત્રો પાછળ જ છે માના દર્શન કરવા. ધીરે ધીરે જઈએ ઉપર. થોડી ઘણી હવે આપણે રસ્તા પર વાત પણ કરી લઈએ. ઓકે, નોરતા તો શરૂ કર્યા હતા, વૈષ્ણવ પાછા બંધ કરી દે, પાછા શરૂ ત્યારે પાછા એમ જે ફની એવી રીતના નામ લઈને એવી રીતના શરૂઆત કર્યા મેમેજી દ્વારા. અને શું કહું દર્શક મિત્રો, મારે શબ્દની બને ગયા છે 3:30 4 વાગ્યા એવા મનુષ્યનું નોરતું. અને અમે બિલ્લો દેખે બિલ્લો તે સંઘ હાલીને આવ્યો હતો. જે તળાવનો મોટો સંઘ છે એની ભેગા હાલીને આવ્યા હતા. પરંતુ પાછા આજના દિવસથી માના પહેલા નોરતું શરૂઆત કરવા જઈ રહ્યો છું. એ માટે મને સાત સહકાર કર્યો. દર્શન કરવા દર્શક મિત્રો, અત્યારમાં 4 વાગવા આવ્યા છે. ભાવિ ભક્તોની અત્યારમાં તો ફૂલ ગળ્યું. હજુ તો ધીરે ધીરે શરૂઆત થઈ છે. એટલું ભાવિ ભક્તિ આવ્યું છે. અને આજે માતાજી ગળજી તો રહી જ છે. દર્શક મિત્રો, તો હવે ધીરે ધીરે આપણે માતાજીના દર્શન કરવા મંદિર ઉપર જઈશું.
जय परीक्षित चामुंडा मात की जय। અત્યારે હું માનતવવાળા ગોટણ પર હાલીને ભંગડી બધી માનતા પૂરી કરીને કરવા આવે જે ડુંગરો પણ છેડે આપણથી પગે નથી બોલું થતું તો વાત જ ન રહીને કે માનતા કેવી કેવી ભક્તિ બધી ભોગવીને આપણા માતાજીના મંદિરે પહોંચી ગયા છે આરતી શરૂ છે. बोलो चामुंड मात की હજારો ભાવિ ભક્તો આપણે કહી શકીએ એટલું વધારે બોલવું છે પણ નીચે એક સારી જગ્યા મળે ત્યાં જઈને ફરી ઘણી વાતચીત કરું અહીંયા ભાઈ ભક્તો અવાજ વધારે આવવા વિશે વાત કરી
હજારો ભક્તો અત્યારમાં ભાવિ ભક્તો દર્શન કરવા આવ્યા છે અને અહીંયા આપણે વાત કરીશું. અત્યારમાં આપણે નીચે જે ચામુંડા માતાજીનું મંદિર આવ્યું છે ત્યાં દર્શન કરીએ છીએ. મિત્રો આપણે વિશેષ સ્થાન છે અને ત્યાં કોઈ બુઝુર્ગ કોઈ બધા જય માતા દર્શન મિત્રો આપણે માં ચામુંડામાના સાનિધ્યમાં દર્શન પણ કર્યા, મુંજો તો થયા, દર્શન કર્યા, આરતી લીધી અને ત્યારબાદ નીચે પણ આવીને મેં આપણે જે બધા છે જે હાલી રહ્યા એ માટે નીચે પણ એની માટે મા ચામુંડામાનું મંદિર છે ત્યાં પણ દર્શન આજે એટલે બહુ હજારોમાં ભીડ ભાવિ ભક્તો કહેવાય કે આપણે માતાજીના ધામ ચોટીલા એટલે તમને ત્યાં કૂબો મંદિર કૂબો એટલે તો તમને કાંઈ અહીંયા ભીડ એટલી થઈ જાય કે આમ વાત કરી, પરંતુ આપણે દર્શન કર્યા પણ અમે તો અહીંયા સંઘમાં આવેલા છીએ, તળાવેથી સંઘ આવેલો છે તળાવ ચોટીલા. અમે કાલના પગી ગયો, કાલ માતાજીના દર્શન કર્યા, આપણે બધા પણ તળાવ જશું માના
શનિદેવના દર્શન કર્યા નિરાતે એ મજાના માતાજી જોઈશું એટલે આપણે કાલે વધારે રોકાઈ નીચે આવીને પણ દર્શન કર્યા. તો હવે ધીરે ધીરે આપણે નાઇટની વાડીમાં જ્યાં આપણે દર્શન કરીએ છીએ ત્યાં જશું. ઓકે એને તો હવે મા ચામુંડામાનો ડુંગર આપણે મહાદેવનું મંદિર રૌદ્ર મહાકાલી પારદેશ્વર શિવલિંગ મંદિર એના પણ આપણે દર્શન કરીએ અંદર જઈ. હર મહાદેવ. જ્યારે મર્ક્યુરી આનું આખું ભારત શિવલિંગ ત્યાં સંપૂર્ણપણે લખેલો છે અહીંયા અને તે છે 51 કિલોગ્રામ આ શિવલિંગ. એની સામે અમારી નાઇટની વાડી છે ત્યાં રોકાયેલા છીએ. દર્શન પણ કરવા તો હવે આપણે ક્યાં જવાનું છે તમને આગળ કહું. હું તો ભાઈ બોહડેલ ચેટ આવ્યો કોઈ ગયા જાય ત્યારે હવારમાં કેવો તમારો બોલું રહ્યું એમ અને હવાને નિર્માણ કેવું મજા આવી ગઈ યાર હાજુ. તો પોગી ગયા છે અમારા વિશાલભાઈ અને હું તો પાછું અહીંથી નીકળવાની તૈયારી કરતો તો આપણે કટરામ બેસી ગયા સમજારો મિત્રો બેસી ગયો છું ખટ્ટે રમત સંઘની હારો હાર તો હેલો કરે માતાજી બોલા ચામુંડા માતાજી મેલડી જય
તારે પણ ભાઈબંધ કહેવાય તો તારી ન હોય તો સમરણ કરો તમારા રામનું રે બીજો સમરણ ના હોય તો નાય બોલો ચામુંડા મને નાય બોલો ચામુંડા મને નાય બોલો મારે મારે જાવું છે કોટડા ધામ ચામુંડા મને નય બોલો જય માતાજી જય માતાજી મિત્રો હવે આપણે ઉતરી ગયા છીએ ધીરે 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 ને બીજો આપણો નથી ભાઈ હવે તળાવ ધીરે ધીરે ગામ ઓકે જાઓ ભાઈ 11 હું નંબર આવે હલતા જાય છે અને દાજ ભેરા પૂછ છે કઈ ખબર ન પડતી અને પરંતુ શું કહેવાય માં ચામુંડામાના સાનિધ્યમાં જે દર્શન કરી જેવા હાલતા ગયા હતા બસમાં આવ્યા અટારામાં અને અત્યારમાં તળાજા બહુ ચોકડીએ પહોંચ્યા અમે ધીરે 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 હવે ગાડીની વાત કરી જોશું અને પછી પહોંચી જવું ઘરે ઓકે દર્શક મિત્રો જય માતા દર્શક મિત્રો અત્યારમાં તો યાદન તો ઘરે નિરાતે પેલા ફ્રેશ થઈ ગયો સારી ની નહોતું એટલે પેલા સારીમાં ફોન મૂકી દીધો અત્યારે આજે નોરતા માતાજીના પહેલું નોરતું છે પડવેનું એટલે દર્શક મિત્રો આવ્યો પેલા નાઈ લીધો ફ્રેશ થઈ ગયો માતાજીના દર્શન કરી લીધા એના મઠના દર્શન કરાવવું જય માતાજી દર્શક મિત્રો આ તો અમારા માતાજીના મઢ દર્શક મિત્રો આજે માતાજીનું પ્રથમ નોરતું પહેલું નોરતું છે દર્શક મિત્રો મારો આ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ખાસ કરીને સપોર્ટ આપજો આજનો વિડીયો અત્યારે જય માતાજી મારા આવતા બ્લોગમાં જય માતાજી